હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ની G2 એક્ઝામ માટેની જે ટોપ 25 મોસ્ટ આઈએમપીની સિરીઝ સ્ટાર્ટ કરી, જેમાં મેન્યુફેક્ચર એન્જિનિયરિંગ 1 એટલે કે ME1ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. સેમ 3ની અંદર ME1 છે તો 4માં ઓબ્વિયસ છે ME2 બી આવવાનું છે, મે બી 5th સેમની અંદર ME3 પણ આવશે. સબ્જેક્ટ બહુ એટલો બધો ટફ નથી, પણ આ વખતે ME1માંથી ન્યુમેરિકલ આવવાના છે. જે અત્યાર સુધી ME1માં ન્યુમેરિકલ નહોતા આવતા, તમે જૂના પેપર દેખશો તો એમાં બી એક પણ પેપરમાં તમને દાખલો ન્યુમેરિકલ જોવા નહીં મળે. પણ તમે જે પેપર આપવા જશો ME1નું, એમાં કમ્પલસરી તમને ન્યુમેરિકલ જોવા મળશે, આઈધર 2 આઈધર 3. ઓકે, કયા કરવાના છે હું લાસ્ટમાં કહીશ, તો વિડીયો લાસ્ટ સુધી જોવો. પણ પહેલાં જે થિયરી, જેમ કે હું કીધું 2 કે 3 જ ન્યુમેરિકલ્સ આવશે, તો બેરલી એવું માનો કે 20 માર્ક્સને આવે મેક્સિમમ. તો જે 50 માર્ક્સની થિયરી છે આપણે એના પર ફોકસ કરીશું, અને 50 માર્ક્સ વધારે કહેવાય તો તમે પાસ તો થઈ જ જશો એટલામાં ઇઝીલી, અને સારા એવા માર્ક્સ બી આવશે. પણ કઈ થિયરી કરવાની તે જોઈ લઈએ. તો સૌથી પહેલાં અલગ રીતથી લખાય ક્વેશ્ચન આ વખતે મેં ઇઝી પડે એ રીતે, કે ભાઈ સૌથી પહેલાં તમારે તફાવત તૈયાર કરવાના, એના પછી વર્ગીકરણ કરવાનું, એના પછી ફાયદા ગેરફાયદા કરવાના. ઇઝી છે, ખાલી નાના પોઈન્ટ યાદ રાખવાના હોય તો આ ક્વેશ્ચન તમને યાદ બી રહી જાય અને સારા એવા માર્ક્સ લાવવામાં હેલ્પ કરે. જેમ કે તફાવત કયા કયા કરવાના છે. તફાવતમાં છે હોટ રોલિંગ, કોલ્ડ રોલિંગ, હોટ વર્કિંગ, કોલ્ડ વર્કિંગ. આ બે તફાવત તો એવા છે કે સેમ જ છે, ખાલી પહેલાં જે જગ્યાએ રોલિંગ આવે એની જગ્યાએ વર્કિંગ કરવાનું છે, બાકી બધું સેમ છે. આઈ થિંક પેલું રિક્રિસ્ટલાઇઝેશન, ટેમ્પરેચર ઓછું વધતું બધું સેમ જ છે, ખાલી જે પોઈન્ટ યાદ રાખવા. ઓકે, બેમાંથી કોઈ એક આવશે મે બી, કાં તો એવું આવે એક્સપ્લેન હોટ રોલિંગ ને કોલ્ડ રોલિંગ. તો મેં તો એવું કહું કે તફાવત તૈયાર કર્યો, તફાવતમાં હોટ રોલિંગના 6 મુદ્દા છે, કોલ્ડ રોલિંગના 6 મુદ્દા છે. તફાવત ના પૂછાયો, એક્સપ્લેન એવું આવ્યું તો ટાઇટલ મારવાનું હોટ રોલિંગ, પહેલાં જ 6 મુદ્દા લખવાના, કોલ્ડ રોલિંગ ને એ જ 6 મુદ્દા લખવાના. તો જે તફાવત તૈયાર કર્યો તો એનાથી તમારો ક્વેશ્ચન બી તૈયાર થઈ જશે. તો કાં તો ડિફરન્સમાં હશે, કાં તો એક્સપ્લેનમાં હશે, પણ ક્વેશ્ચન બેમાંથી કોઈ એક જોવા મળશે. અને આ જે ક્વેશ્ચન છે વેલ્ડિંગ, સોલ્ડરિંગ ને બ્રેઝિંગ, એ તો 100% એક્ઝામમાં આવશે. હવે 4 માર્ક્સમાં આવે, 7 માર્ક્સમાં આવે, તમારું નસીબ છે, પણ આ ક્વેશ્ચન તમને પેપરમાં 100% જોવા મળશે. તો એને એ રીતે એકદમ પાક્કો તૈયાર કરવાનો. ઓકે, ચાલો વર્ગીકરણમાં કયા કયા કરવાના? એક તો વેલ્ડિંગનું પ્રોસેસનું વર્ગીકરણ, કાસ્ટિંગ પ્રોસેસનું અને ફોર્જિંગ પ્રોસેસનું, એટલે કે વેલ્ડિંગનું, કાસ્ટિંગનું અને ફોર્જિંગનું વર્ગીકરણ કરવાનું છે. ફાયદા ગેરફાયદાની વાત કરીએ તો એમાં આર્ક વેલ્ડિંગના, કાસ્ટિંગના, હોટ કોલ્ડ રોલિંગના અને હોટ કોલ્ડ વર્કિંગના. ઓકે, તમે ડિફરન્સ કરશો એમાં ફાયદા ગેરફાયદા આવી જ જશે. પણ જો તમે મેં કીધું એમ કે એક્સપ્લેનવાળો ક્વેશ્ચન આવ્યો તો એક્સપ્લેનની અંદર તમારે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ બી લખી દેવાના. તો મલ્ટીપર્પઝ રીતે તૈયાર કરવાની, કે ભાઈ તમે ગમે તેમ પૂછો ને, અમે તો આ રીતે લખવાના છે. ઓકે, ચાલો હેકર બની જવાનું, હેકર. ઓકે, ચાલો પછી ખામીઓની વાત કરીએ, ડિફેક્ટ્સ. એ ડિફેક્ટ્સની અંદર વેલ્ડિંગની ખામીની અંદર વેલ્ડિંગમાં કઈ ખામી આવે, કાસ્ટિંગમાં કઈ આવે અને ફોર્જિંગમાં કઈ આવે. પણ એમાં કાસ્ટિંગવાળો ક્વેશ્ચન તો પૂછાઈ ગયો છે. બીજા બેમાંથી કોઈ એક હોઈ શકે છે, પણ કાસ્ટિંગવાળો તો કમ્પલસરી જ આવશે. પણ આપણે 3 કરીશું. હજુ બી કહું છું કે હું આખા સબ્જેક્ટમાંથી, તમે જોઈ બુક કેટલી મોટી આવે, કેટલા બધા ચેપ્ટર, કેટલા બધા ક્વેશ્ચન, એમાંથી મેહુલ સર ખાલી 25 જ ક્વેશ્ચન આપે તો ઓલરેડી બહુ ફિલ્ટર થઈ ગયું. તો પછી તમારે જાતે ડાયા બનીને ફિલ્ટર કરવાનું નહીં. જેટલા ક્વેશ્ચન હું અહીંયા આપું એટલા પાકા કરવાના. ઓકે, ચાલો એના પછી લખ્યું છે આપણે એક્સપ્લેન વિથ નીટ સ્કેચ. તો આકૃતિ સાથે તૈયાર કરવાના છે આ બધા ક્વેશ્ચન. MIG વેલ્ડિંગ, TIG વેલ્ડિંગ, આ બી એવું છે કે ME1ના પેપરમાં હોય, પોસિબલ જ નહીં કે આના વગર પેપર બને. હવે વેલ્ડિંગવાળું જે ચેપ્ટર છે, હવે જેમ કે અહીંયા આપણે વેલ્ડિંગના ફાયદા ગેરફાયદા કર્યા, વર્ગીકરણ કર્યું, આ તફાવત બી કર્યો, અને અહીંયા મેં 5 ટાઈપના તો વેલ્ડિંગ લખ્યા. તો વેલ્ડિંગ પર આટલું બધું ઇમ્પોર્ટન્સ કેમ? તો કે વેલ્ડિંગવાળું જે ચેપ્ટર છે એ તમારું 20 થી 22 માર્કનું ચેપ્ટર છે. તો એ ચેપ્ટરની અંદર વધારે ક્વેશ્ચન કરવાનું એક આ જ રીઝન છે. પછી સ્પોટ વેલ્ડિંગ છે, આર્ક વેલ્ડિંગ છે અને સીમ વેલ્ડિંગ છે. હજુ બી કહું છું, આ જેટલા બી 5 વેલ્ડિંગ છે એને આકૃતિ સાથે તો સમજાવીશું, પણ જો એમાં ફાયદા ગેરફાયદા આપેલા હોય તો 3 ફાયદા ગેરફાયદા કરી લેવાના. જો ક્વેશ્ચન 7 માર્ક્સમાં આવે તો તમારી લેન્થ બહુ જરૂરી છે, તો એ લેન્થમાં તમારી હેલ્પ કરશે એ ફાયદા ગેરફાયદા. ઓકે, ચાલો એના પછી વાયર ડ્રોઈંગ પ્રોસેસ છે, કે વાયર કેવી રીતે બને. એક્સટ્રુઝન પ્રોસેસ છે, તો એક્સટ્રુઝનમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરી લેવાની, ઇઝી છે બંને. કેટલી પ્રોસેસ આવે એની ટાઈપ્સ એ તો લાંબ બધા લખીશું, પણ કોઈ એક બે સમજાવવાની તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમજાવી દેવાનું. ઓકે, એના પછી બ્લો મોલ્ડિંગ છે, તો બ્લો મોલ્ડિંગમાં બી તમારે આકૃતિ દોરવાની છે. પેલી બોટલવાળી જે આકૃતિ આપી 2 દોર દેવાની, કે એકમાં ખાલી બતાવવાની, બીજામાં બોટલ બનેલી બતાવવાની, એ રીતે. ઓકે, ચલો એના પછી 23માં ક્વેશ્ચન છે આપણો પેટર્ન એન્ડ ઇટ્સ ટાઈપ. પેટર્ન ને તેના પ્રકાર બતાવવાના છે. 23માં છે ટાઈપ્સ ઓફ રોલિંગ મિલ, એટલે કે રોલિંગ મિલના પ્રકાર. તો આ બી એક એને કહી શકું કે પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે,
કે 2 હાઈ રોલિંગ મિલ છે, 3 હાઈ રોલિંગ મિલ છે, નામ બધા લખવાના. અને આમાં બી એવું જ હશે કે 7 માર્ક્સમાં આવશે તો નામ લખીને કોઈ 1 કે 2 સમજાવવાના આવે. તો 2 હાઈ 3 હાઈ કરી દેવાનું, સેમ જ છે, આકૃતિ બી સહેલી છે, એક એક આકૃતિ દોરવાની, એ રીતે તૈયાર કરવાનું. ઓકે, ચાલો ન્યુમેરિકલની વાત કરી હતી પહેલાં જ મેં. તો ન્યુમેરિકલ કયા કરીશું આપણે? એક તો આર્ક વેલ્ડિંગવાળા કરીશું ને એક કાસ્ટિંગ કોસ્ટવાળા કરીશું. આર્ક વેલ્ડિંગની અંદર તમને એક સિચ્યુએશન આપી હશે કે ભાઈ આ રીતની એક ટાંકી તમારે આનું વેલ્ડિંગ કરવાનું 4x4 મીટરની છે. એ વેલ્ડિંગ માટે ઇલેક્ટ્રોડ, જે પેલું ઇલેક્ટ્રોડ આપણે યુઝ કરીએ એનો ખર્ચ આટલો છે, મજૂરી આટલી છે, વેસ્ટેજ આટલું થાય છે. તો એ પ્રમાણે તમારે આ વેલ્ડિંગ કોસ્ટની ગણતરી કરવાની છે. ટાઈમ બહુ ઓછો છે એટલે હું કરાવી તો નહીં શકતો, પણ જો તમારો કોઈ સિનિયર હોય જેને તમે ઓળખતા હોય તો એને કહેવાનું કે ECECની બુક છે, એક સબ્જેક્ટ આવતો પહેલાં સેમ 4ની અંદર ECEC, એની અંદર તમને આ બંને ટાઈપના ન્યુમેરિકલ મળી જશે. જો કોલેજમાંથી કરાવે તો ધી બેસ્ટ છે, તમારે એની પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેવાની. એક ક્વેશ્ચન રહી ગયો છે, આમ તો 25 જ કીધા હતા, પણ આ પેટર્નવાળો ક્વેશ્ચન છે તો તમારે પેટર્ન અલાઉન્સ બી તૈયાર કરવાનું છે. ઓકે, 26 માન લઈએ તો પેટર્ન અલાઉન્સવાળો બી ક્વેશ્ચન કરવાનો. તો પેટર્ન અલાઉન્સની અંદર કઈ કઈ અલાઉન્સીસ આવે એમાંથી કોઈ એકાદ બે એક્સપ્લેન કરવાની આવે, એવો બી એક ક્વેશ્ચન આવશે. કારણ કે પેટર્ન અલગ છે ને પેટર્ન અલાઉન્સ અલગ છે. ઓકે, તો આટલા 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આપણા, એની તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. વિડીયો તમારી પાસે આવે શેર કરી આપો. એક્ઝામ બહુ જ નજીક છે. હવે હું લેટ પડે છું પણ તમારે લેટ નહીં થવાનું. જેવો વિડીયો આવે એવી તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. બીજા સબ્જેક્ટના બી આઈએમપી જલ્દી જ આવી જશે, પણ ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાનું, બરાબર તૈયારી કરતા રહેવાનું. જય હિન્દ, જય ભારત.